વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું લેસન નંબર 2 ધ હ્યુમન રોબોટ જોઈ રહ્યા છીએ. એનો પેરેગ્રાફ નંબર 9th આપણે શરૂ કરીએ છીએ. હજુ પણ જો મિત્રો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી આપજો, કે જેથી આવનારા વિડીયો તમને સરળતાથી, સહેલાઈથી અને પબ્લિશ થાય કે તરત જ મળી રહે. લાઈક પણ કરજો આ વિડીયોને અને તમારી સાથે અભ્યાસ કરતા મિત્રોને શેર પણ કરજો, કે જેથી એમને પણ લાભ મળે. પેરેગ્રાફને અંતે આવતું વર્ડ બિલ્ડિંગ અને ક્વેશ્ચન આન્સર્સ તમારી નોંધપોથીમાં અવશ્ય નોંધજો. પરીક્ષામાં જવાબ લખવા માટે તમને એ ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 10th લેસન 2 ધ હ્યુમન રોબોટ, Paragraph 9. Soon after his arrest, his means પ્રેમ ચોપડા, રોબોટના માલિક હોવાને નાતે પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી. એમને પોલીસ ચોકીએ લઈ જવામાં આવ્યા અને ત્યાંથી એમને અદાલતમાં હાજર કરવામાં આવ્યા. પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ. હવે અદાલતમાં હાજર કર્યા પછી રિલીઝ એટલે મુક્ત કરવું, છૂટા કરવું. ઓન બેઇલ, બેઇલ મતલબ જામીન. કોઈ વ્યક્તિ અથવા તો અમુક રકમ અદાલત જે નક્કી કરે અને એ રકમના ઉપર એને છોડવામાં આવે તો એને જામીન કહેવાય. જો નિર્દોષ પુરવાર થાય તો એ રકમ એમને પાછી આપવામાં આવે. તો આવી રીતે પ્રેમ ચોપડાને છે જામીન ઉપર છોડવામાં આવ્યા. પણ છતાં અદાલતમાં એને રહેવું પડ્યું. ક્યાં સુધી? અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અદાલત, કોર્ટ મીન્સ અદાલત, હિયરિંગ એટલે સુનાવણી. અદાલત છે એ સવારે જ્યારે કામ શરૂ કરે ત્યારથી માંડીને જ્યારે સાંજના સમયે એમનું કામ પૂરું થાય તો એ દરમિયાન એ ચુકાદાઓ સંભળાવતી હોય છે. એ ઉપરાંત વકીલોના કે જેમના પર આરોપ મૂકવામાં આવેલો હોય એમની વાતને સાંભળતી હોય છે. તો આ બધો સમય છે એને હિયરિંગ કહેવાય. ન્યાયાધીશને આ બધું સાંભળવાનું હોય છે. એટલે જ્યાં સુધી અદાલત બેઠી હતી, હિયરિંગ ચાલુ હતું, ત્યાં સુધી પ્રેમ ચોપડાને અદાલતમાં રહેવું પડ્યું હતું. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, ચોરી કરી હતી પ્રત્યક્ષ રીતે રોબોટે. સામાન પ્રેમ ચોપડાના ઘરે આવ્યો, છતાં નન, એક પણ નહીં, સ્ટોલન આર્ટિકલ્સ, ચોરાયેલી વસ્તુઓ છે, વોઝ રિકવર્ડ. રિકવર્ડ એટલે પાછી મેળવી. તો એક પણ ચોરાયેલી વસ્તુ પાછી મેળવી નહીં ફ્રોમ હિઝ હાઉસ. પ્રેમ ચોપડાના ઘરેથી એક પણ વસ્તુ પાછી મળી નહીં. શું કામ ન મળી? તો કે હી હેડ ક્લેવરલી, ચતુરાઈથી, હોશિયારીપૂર્વક, ડિસ્પોઝડ એટલે નિકાલ કરવો, સગે વગે કરવું, ધેમ ઓફ, ચોરાયેલી વસ્તુઓ છે એને ચતુરાઈથી નિકાલ કરી દીધી હતી. થ્રુ હિઝ ગેંગ, એની ગેંગ, ટોળી, ટુકડી જે હતી એના લાભ લઈને, એમની મદદ લઈને આ ચોરાયેલી વસ્તુઓને છે નિકાલ કરી, સગે વગે કરી નાખી. ઇન ધ કોર્ટ, એના ઘરેથી કંઈ ન મળ્યું એટલે અદાલતમાં તેણે હી ડિનાઇડ,
એને ના જ પાડી દીધી બધી. શેની ના પાડી? ઓલ ધ ચાર્જીસ. ચાર્જીસ એટલે કે આરોપ. પ્રેમ ચોપડા પર જે આરોપો મૂકવામાં આવ્યા એ બધા આરોપોની પ્રેમ ચોપડાએ ના કહી દીધી. અને બચાવમાં કહે છે સમવન, કોઈક વ્યક્તિ એવી હશે, એલ્સ બીજી કોઈ વ્યક્તિ એવી હશે, સિમ્સ લાગે છે, દેખાય છે કે ટુ હેવ ટેમ્પર્ડ. ટેમ્પર એટલે ચેડા કરવા અથવા તો બદલાવ કરવો, વસ્તુને છે રૂપાંતરિત કરી દેવી બીજા અર્થમાં. એટલે કોઈક વ્યક્તિ એવી હશે કે જેને ચેડા કર્યા હશે વિથ રામસિંગ 070 પ્રોગ્રામ. રામસિંગ 070ના પ્રોગ્રામને, કાર્યક્રમને કોઈકે બદલાવી નાખ્યો હશે, ચેડા કર્યા હશે. આવું છે એ અદાલતમાં કહે છે. અને હજી આગળ કહે છે કે ધ પોલીસ ફાઉન્ડ મી, અને પોલીસે મને શોધી લીધો અથવા તો પકડી લીધો એટ હોમ, ઘરેથી છે એને પકડી લીધો. હી આર્ગ્યુડ, તેણે દલીલ કરી, મતલબ કે એને પોતાનો બચાવ કર્યો. હવે મિત્રો આ પેરેગ્રાફ આધારિત આપણે વર્ડ બિલ્ડિંગ જોઈશું. રિલીઝ એટલે મુક્ત કરવું, એનો સિમિલર થશે ફ્રી, અને ઓપોઝિટ થશે કેચ અથવા અરેસ્ટ અથવા ફાઇન્ડ. પકડી લેવું, ધરપકડ કરવી, જોઈ લેવું, મેળવી લેવું. સેકન્ડ આર્ગ્યુ એટલે કે દલીલ કરવી. બીજો એનો સિમિલર અથવા સિનોનિમ પ્લીડ થશે. અરેસ્ટ એટલે પકડી લેવું, એનું કેચ થશે અહીંયા. આર્ટિકલ એટલે વસ્તુ. મિત્રો એ એન ધ નહીં, અહીંયા ખાસ ધ્યાન લેજો. એ એન ધ છે એ ઉપપદ છે, એ નામની આગળ લાગે. અહીંયા વસ્તુના અર્થમાં આર્ટિકલ છે. કવર વર્બ છે. રિકવર એટલે પાછું મેળવવું, સિમિલર થશે રિગેઇન. ક્લેવર એડજેક્ટિવ છે, એનું એડવર્બ બને છે ક્લેવરલી. ડિનાઇંગ એટલે ના કહેવી, એનો સિમિલર થશે સેઈ નો. ચાર્જ એટલે આરોપ, તો બ્લેમ એ પણ એનો સિમિલર થશે. ડિસ્પોઝડ એટલે નિકાલ કરવો, તો ક્લિયર ઓફ, સાફ કરી દેવું, નિકાલ કરી દેવો. ટેમ્પર ચેડા કરવા અથવા તો બદલવું, તો એનો સિમિલર થશે ચેન્જ કે અલ્ટર. હવે મિત્રો આપણે આ પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન આન્સર જોઈશું. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, પ્રેમ ચોપડાની ધરપકડ થયા પછી પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપડાને બેલ ઉપર, જામીન ઉપર છોડવામાં આવ્યો અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. આ લાઇનને આધારે ક્વેશ્ચન છે આપણો, હુ વોઝ અરેસ્ટેડ. તો હુ WH વર્ડને કારણે નહીં આવે, હુની બદલે નામ આવશે. પ્રશ્નની અંદર જ્યારે નામ ન હોય તો આપણે નામથી જ જવાબ શરૂ કરવો પડે. એટલે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ. વોઝ અરેસ્ટેડ પ્રશ્નના શબ્દો છે, એમને મૂકવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હાઉ વોઝ પ્રેમ ચોપડા ફ્રીડ? પ્રેમ ચોપડાને કઈ રીતે મુક્ત કરવામાં આવ્યા? જવાબ થશે પ્રેમ ચોપડા વોઝ ફ્રીડ. મિત્રો ખાસ ધ્યાન લેજો, વોઝ છે એ ટ્રાન્સફર થશે નામ પછી. હાઉ WH વર્ડને કારણે નીકળી જશે, અને નામ પછી પ્રેમ ચોપડા વોઝ ફ્રીડ. હવે જવાબમાં પાછળ શબ્દો ઉમેરાશે ઓન બેલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. વેન ડીડ પ્રેમ ચોપડા ફ્રી? પ્રેમ ચોપડાને ક્યારે મુક્ત કરવામાં આવ્યા? જવાબ જોઈશું પ્રેમ ચોપડા ફ્રીડ. ડીડ છે એ ફ્રીમાં ભરશે, અને વેન છે એ નીકળી જશે. તો મુક્ત થયા, ક્યારે મુક્ત થયા? તો કે આફ્ટર. આફ્ટર છે એ અન્ટિલનો સમાનાર્થી જેવું થશે અહીંયા, અને આગળ છે ધ કોર્ટ હિયરિંગ. પૂરા વાક્યમાં જવાબ નથી આપવાનો, એટલે વેનની જરૂર નથી. નેક્સ્ટ લાઈન જોઈશું, ક્વેશ્ચન જોઈશું. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. સેમ લાઈન જ છે. જવાબ માટે ક્વેશ્ચન છે આપણો, વોટ હેપન્ડ આફ્ટર પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ? પ્રેમ ચોપડાની ધરપકડ થઈ પછી શું થયું?
તો વોટ અને હેપન્ડ આ બંને શબ્દો છે એની જરૂર નથી. શું થયું તો જે થયું એ કહેવાનું છે, એટલે આ બંને શબ્દો નીકળી જશે અને બાકીના શબ્દો આપણે પહેલાં લઈશું. આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. હવે હી છે એ રિપ્લેસ કરીશું પ્રેમ ચોપરાની બદલે, કારણ કે એકવાર પ્રેમ ચોપરા આગળ આવી ગયું છે, એટલે હી વોઝ રિલીઝડ ઓન બેલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. લાઈન બદલી ગઈ છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. તો ક્વેશ્ચન છે વોટ વોઝ રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપરાઝ હોમ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા હાઉસ છે, અહીંયા હોમ છે. પ્રશ્નમાં જે શબ્દો હોય એને જ આપણે રિપીટ કરવાનો. જવાબ જોઈશું મિત્રો. કાંઈ મળેલું જ નહોતું એટલે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ. પ્રશ્નમાં ક્યાંય નામ નથી એટલે આપણે જવાબની શરૂઆત છે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ. આ શબ્દો આપણા નામ થાય છે. મિત્રો ખાસ ધ્યાન લેજો, અહીંયા આર્ટિકલ શબ્દ બહુવચનમાં છે પણ આગળનો શબ્દ નન છે, એટલા માટે આપણે નનને ધ્યાનમાં લઈને અહીંયા વોઝ લેવો પડે છે. એટલે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ પછી તો પ્રશ્નના શબ્દો જ છે વોઝ રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપરાઝ હાઉસ. જવાબ નેક્સ્ટ જવાબ જોઈશું. સેમ લાઈન છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. તો આ લાઈનને આધારે મિત્રો આપણો ક્વેશ્ચન છે વેર ધ સ્ટોલન આર્ટિકલ્સ રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપરાઝ હાઉસ વાય. તો જવાબ જોઈશું મિત્રો. આપણે આ લાઈનને આધારે નક્કી કરી શકીએ છીએ કે નો. મિત્રો ખાસ ધ્યાન લેજો, અત્યાર સુધીના પ્રશ્નો કરતાં આ પ્રશ્નો સામાન્ય રીતે થોડોક જુદો છે. અત્યાર સુધી મોટાભાગના પ્રશ્નો આપણે WH વર્ડ જોયા હતા. WH વર્ડ છે નીકળી જાય જવાબમાં. WH વર્ડ ન હોય ત્યારે છે આપણો જવાબ યસ અથવા નોથી શરૂ થવો જોઈએ. આ પહેલી શરત છે આપણી. તો હવે જ્યારે WH વર્ડ નહીં હોય ત્યારે આપણે યસ કે નોથી જવાબ શરૂ કરીએ. એમાંય પાછી ધ્યાન રાખવાનું, જો નોથી જવાબ લખીએ તો જ્યારે નો પહેલાં આવતું હોય તો પાછળ જવાબમાં નોટ જરૂર પડશે જ. એટલે આપણે જવાબની શરૂઆત કરીએ નો, પછી પ્રશ્નના શબ્દોમાં નામ છે એને પહેલાં લઈશું ધ સ્ટોલન આર્ટિકલ્સ, વેરને પાછળ ટ્રાન્સફર કરીશું, વેર પછી નોટ મુકાશે, નોટ રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપરાઝ હાઉસ. હવે વાયનો ક્વેશ્ચન છે એટલે બીકોઝ ઉમેરવું પડશે અને એ જવાબમાં આપણે આગળ લઈશું કે હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એ જવાબમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ ઇન ધ કોર્ટ. હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. તો આ લાઈનને આધારે મિત્રો ક્વેશ્ચન છે વોટ ડીડ પ્રેમ ચોપરા ડુ વિથ ધ સ્ટોલન આર્ટિકલ્સ. જવાબ જોઈશું. વોટ WH વર્ડને કારણે નીકળી જાય છે. ડીડ છે એ ડુમાં ભરે, પણ મિત્રો ખાસ જોજો કે જવાબમાં ડુની જરૂર ન પડે, એને રિપ્લેસ થઈ જશે ડિસ્પોઝડથી. એટલે પ્રેમ ચોપરા ડિસ્પોઝડ ધ સ્ટોલન આર્ટિકલ્સ. અહીંયા મિત્રો ધેમ છે, પ્રશ્નમાં ધ સ્ટોલન આર્ટિકલ્સ છે એટલે આપણે ધ સ્ટોલન આર્ટિકલ્સ લઈશું. ઓફ છે એ પણ પ્રશ્નમાં નથી, લાઈનમાં છે ને આપણે અહીંયા ઓફને ઉમેરી દઈશું. હવે ક્લેવરલી શબ્દની જરૂર પડશે, ક્લેવરલી થ્રુ હિઝ ગેંગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. વોટ ડીડ પ્રેમ ચોપરા સે ઇન ધ કોર્ટ. અદાલતમાં પ્રેમ ચોપરાએ શું કહ્યું. જવાબ જોઈશું મિત્રો. પ્રેમ ચોપરા સેડ, વોટ WH વર્ડને કારણે નીકળી જશે, ડીડ છે એ સેમાં ભરશે એટલે સેડ ઇન ધ કોર્ટ. ધેટ ઉમેરીશું અને જે કહ્યું એમાં શું કહ્યું તો કે હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, કે તે બધા આરોપોની ના પાડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. Someone else seems to have tampered with Ramsingh 070's programs. The police found me at home, he argued. તો what did પ્રેમ ચોપરા plead? Plead છે એ આર્ગ્યુનો
સિમિલર છે ઇન ધ કોર્ટ. તો હવે આપણે આનો પ્રશ્નનો જવાબ જોઈએ. વોટ અને ડીડ, મિત્રો જવાબમાં આવે નહીં. ડીડ છે એ આ પ્લીડ શબ્દમાં ભળી જશે અને પ્લીડ છે એ આર્ગ્યુનું સિમિલર છે. તો જવાબ શરૂ કરીશું. ડીડ પછીના શબ્દ થઈ એટલે પ્રેમ ચોપડા. પ્લીડેડ આર્ગ્યુડનો સિમિલર છે ઇન ધ કોર્ટ. ધેટ ઉમેરીશું. સમવન એલ્સ, મિત્રો અહીંયા ખાસ ધ્યાન લેજો, સીમ્ડ શબ્દને આપણે રિપ્લેસ કરેલો છે સિમ્સથી. આપણો જ્યારે આન્સર પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળથી હોય, ક્વેશ્ચન ડીડથી હોય એટલે આન્સર આપણો પાસ્ટ ટેન્સથી જ થશે. તો જવાબમાં આગળ આપણે પાસ્ટ ટેન્સ જ જોઈએ એટલે અહીંયા સિમ્સને આપણે રિપ્લેસ કરેલું છે સિમ્ડથી. પછીના શબ્દોને કાંઈ જરૂર નથી. ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ્સ. એન્ડ આપણે ઉમેરેલો છે એટલે ધ પોલીસ ફાઉન્ડ. મિત્રો અહીંયા મીને આપણે રિપ્લેસ કરેલો છે હિમથી, કારણ કે મી એટલે તો આપણે પોતે થાય અને મી એ છે એ પ્રેમ ચોપરા બોલે છે એટલે પ્રેમ ચોપરાને માટે છે. તો આપણે અહીંયા હિમ એટલે કે પ્રેમ ચોપરાને મૂકેલા છે, હિમ એટ હોમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. સમવન એલ્સ સીમ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ. The police found me at home, he argued. None of the stolen articles was recovered from his house. આ લાઈનના આધારે મિત્રો ક્વેશ્ચન છે આપણો. વાય વોઝ પ્રેમ ચોપરા ગિવન બેલ? પ્રેમ ચોપરાને આપણે જોયું હતું પેરેગ્રાફમાં જામીન આપવામાં આવ્યા હતા, પણ કારણ શું હતું? જવાબ જોઈશું મિત્રો. તો વાય WH વર્ડને કારણે નહીં આવે. વોઝ પાછળ ટ્રાન્સફર થઈ જાય, નામથી જવાબ શરૂ થાય એટલે પ્રેમ ચોપરા વોઝ ગિવન બેલ. વાયનો ક્વેશ્ચન છે, પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે એટલે આપણે બીકોઝ ઉમેરવું પડશે. બીકોઝ અને કારણ હતું કે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ. કોઈ ચોરાયેલી વસ્તુ છે એ તો ફ્રોમ હિઝ હાઉસ, એના ઘરેથી મળી જ નથી, એટલા માટે પ્રેમ ચોપરાને જામીન આપવામાં આવ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો મારા આ વિડીયોને લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવનારા વિડીયો તમને સરળતાથી, સહેલાઈથી, ઝડપથી પબ્લિશ થતા આવે તો જ મળે. અને આપની સાથે અભ્યાસ કરતા સહપાઠીઓને શેર કરજો જેથી એમને પણ લાભ મળે.